નંબર 180 સ્વપર. સ્વનું બધું સ્વમાં સદા, પરનું બધું પરમાં સદા. ગુરુ કહે કોઈ કોઈનું, ક્યારે કદી એ હોય ના. ગુરુ કહે કોઈ કોઈનું, ક્યારે કદી એ હોય ના. આ ભિન્નતાનું ભાન છે, સમ્યક જ્ઞાન સ્વરૂપ છે. ગુરુ કૃપાના બળથી હવે બનીશ ભગવંત રૂપ રે. ગુરુ કૃપાના બળથી હવે બનીશ ભગવંત રૂપ રે. દ્રષ્ટાંત: એક ચૂરમાનો લાડવો લઉં. હવે પૂછું, આમાં શું શું છે? પ્રત્યુત્તર મળશે કે ભાંગેલ ભાખરીનો ભૂક્કો છે, ઘી છે, ખાંડ છે અથવા ગોળ છે, કિસમિસ આદિ બધું છે. આ પ્રત્યુત્તર મળ્યો તે સંયોગ સંબંધે છે, વ્યવહારિક દ્રષ્ટિએ છે, પરંતુ તાદાત્મ્ય સંબંધે કે નિશ્ચય દ્રષ્ટિએ નથી. જેને જેનાથી જુદું પાડી શકાય છે તે સંયોગ સંબંધે જ હોય, અને જેને જેનાથી જુદું પાડી શકાય જ નહીં તે તાદાત્મ્ય સંબંધે જ હોય છે. લાડવામાંથી કિસમિસને સહેલાઈથી જુદી પાડી શકાય છે. ઘી આદિને પણ વિધિસર પ્રયત્ન કરવાથી અલગ કરી શકાય છે, કારણ કે સંયોગ સંબંધે ભેગા થયા છે. પરંતુ ઘીમાંથી સ્વરમ, ખાંડમાંથી ગણપણ જુદું પાડી શકાતું નથી, કારણ કે એમાં તાદાત્મ્ય સંબંધે રહેલા છે. એ જ રીતે આ શરીરમાં લોહી, માંસ, હાડકાં અને શિરાઓ તથા શરીરના પ્રત્યેક અંગોપાંગ ઉપલબ્ધ દ્રષ્ટિએ એકમેક લાગે છતાં સંયોગ સંબંધે છે. જેથી સમય આવે જુદા પાડવા હોય ને તો ડૉક્ટરના માધ્યમે જુદા પાડી શકાય છે. તેમજ શરીરમાં રહેલ આત્મા પણ સાધકની સમ્યક સાધનાના માધ્યમે અલગ કરી શકાય છે, કારણ કે આત્મા અને શરીર આદિનો સંયોગિક સંબંધ છે. પરંતુ લોહી આદિના વર્ણાદિથી લોહી આદિને અલગ કરી શકાતું નથી, કારણ કે તાદાત્મ્ય સંબંધ છે. આ રીતે આત્માથી જ્ઞાનાદિ ગુણ પણ અલગ કરી શકાતા નથી, કારણ કે તાદાત્મ્ય સંબંધ છે. લોહીમાંથી લોહીનો રંગ અલગ ન કરાય, એવી રીતે આત્મામાંથી જ્ઞાનાદિ અલગ ન કરાય, કારણ કે તાદાત્મ્ય સંબંધે છે. જેમ વ્યવહારમાં બોલાય છે કે તરબૂચમાં બિયા છે, છાલ છે ને ગર્ભ છે, પરંતુ જ્ઞાન દ્રષ્ટિએ ગર્ભમાં બી કે છાલનો અભાવ છે, છાલમાં ગર્ભ કે બીનો અભાવ છે, અને બીમાં ગર્ભ કે છાલનો અભાવ છે. એમ વ્યવહારિક દ્રષ્ટિએ બોલાય કે આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, પરંતુ જ્ઞાન દ્રષ્ટિએ જોતા જ્ઞાનમાં દર્શનનો અભાવ છે અને દર્શનમાં જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન માત્ર જ્ઞાન છે, જે જાણવાનું કામ કરે છે. દર્શન માત્ર દર્શન છે, જે પ્રતીતિનું કાર્ય કરે છે. જ્ઞાન ગુણ દર્શન ગુણનું કામ કરવા સમર્થ નથી, કે દર્શન ગુણ જ્ઞાન ગુણનું કામ કરી આપવા તૈયાર નથી, કરે નિજ નિજ ગુણનું કામ. અધ્યાત્મ યોગીજી પૂજ્ય કેશવદાસજી મહારાજ સાહેબના ફરમાવ્યા મુજબ પ્રત્યેક ગુણ પોતપોતાનું કામ કરે છે. એ જ રીતે જળમાં જળ છે, ચેતનમાં ચેતન છે. શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિએ ચેતનમાં જળનો અભાવ છે અને જળમાં ચેતનનો અભાવ છે. અનંતકાળથી ચેતનના ગુણો સ્વના બદલે પરનું કાર્ય કરી રહેલ છે. દાખલા તરીકે જ્ઞાન ગુણ સ્વના બદલે પર પદાર્થને જાણે છે, તે કુજ્ઞાન છે. દર્શન ગુણ
પર પદાર્થની પ્રતીતિ કરવાનું કામ કરી રહેલો છે તે કુદર્શન છે, અને પરમાં રાગ ભાવ, આસક્તિ ભાવ તે કુચારિત્ર છે. આ કુજ્ઞાન, કુદર્શન, કુચારિત્રના કારણે જ આખો સંસાર ઊભો છે. સદગુરુ સમાગમે જ્ઞાનાદિ ગુણ અનુક્રમે ચેતનને જાણવાનું કામ કરે, ચેતનની પ્રતીતિ કરે, ચેતન સ્વભાવમાં સ્થિરતા કરે, તો આને શું જ્ઞાન કહેવાય, શું દર્શન કહેવાય, શું ચારિત્ર કહેવાય? જેથી સંસારનું વિભાવ ભાવનું વિસર્જન છે. અનાદિના જ્ઞાનાદિ ગુણો અવળા કામ કરી રહેલ છે, તે સવડા કાર્ય કરવા લાગી જાય એની સાધના સફળદય થઈ જાય છે. સવડામાં સુખ છે, અવડામાં દુઃખ છે. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રા સંવંત 2056 વૈશાખ વદી 12 સોમવાર તારીખ 29/5/2000.